ફુલેવાનું શાક ભાવતું નહીં મારે ડોસી ફુલેવાનું શાક કરે છે મને ભાવે છે ફુલેવાનું શાક હવે મારે શું કરવું અને મારી ડોસી એક તો માનતી નહીં હવે મારા છોકરાને શું જવાબ આપવાનો પછી છોકરો મને બોલે કે કાકા તમે કેમ ફુલેવાનું શાક કરાવડાવ્યું હવે હું શું કરું કોક તો વિચારવું પડશે એટલે મારું ઉઠશું હું કોઈ પણ ખબર માંગવા નહીં જો પણ પહેલા ઘરે જવું પડશે એમ પડી જાઉં ના બા હોય તો શાક ખાવ ભૂખ લાગી માની કરજો મા બા તો ના મામા તો બનાવ્યું છે શાક ચટણી પીવું ચટણી પોતા કરીને મામા કો ખાઈ દેજો વાટકો છે મારા કાકો ડુંગળી નો મોટે પણ શાક ફ્યુચર ડુંગળી બટાકાનું કર્યું હશે હા ફૂલવાનું શાક કર્યું મારે હું કીધું તું મારા કાકા કે શાક કર્યું ડુંગળી બટાકાનું આ તો ખાવું જ નહીં ગમે તે થાય તો ખાવું જ નહીં જે થાય હા મગનજી જો છે ને કઈ નહીં આપણે ફેંકું બહારીએ જો ફેંકું બહારીએ હા અને હું એમ કહેતો કે તમારે છે ને શાક કર્યું કચી ને ફૂલેવાનું શાક કરીશું એટલે એ તમારે તો ઓટલે દા ફૂલેવાનું શાક કોક દાડા માર કોર ખો હોટલનું એટલે અમે પૈસા નહીં ના કરો અમે હોટલનું ખા નહીં અમે અભિમાન કરી ના કરો એટલે અમને ખબર છે તમે આપણને પૈસા નહીં ના કે તમે બધું હોટલનું ખા તમને બધું ગમે છે એટલે આપણે ઘરનું ખા ને તો સારું હોટલનું ના ખવાય એટલે કુડ કે ના ખા ઘરનું ખવાય હોટલનું ખવાય હોટલનું આટલું ના ખવાય હો દાદાજી તમારે કેવું એમ હશે કે હોટલમાં મસાલા બદલો બધી અલગ અલગ હોટલ પણ અમે એક હોટલમાં જ બીજી હોટલમાં નહીં જતા તો મસાલા નહીં બદલાતા અરે આ હોટલમાં એક હોટલમાં મસાલા ના બદલો યાર હું તો ચલાવ ફુલેવાનું શાક કહું એટલે તમે એક દાડો હાડો ખાલી મારા રંગા 100 રૂપિયા લઈને પેલા કર હોટલમાં મંચુરિયન ખાવા 100 રૂપિયા એ મંચુરિયન કેવું મંચુરિયન ને આડે આડે ગોળ ગોળ ગટ્ટી જેવા ખાવાનું અરે મને નથી ખબર કે શું આ પણ આ તો મારા છોકરો છે ને એક દાડો લઈને આવ્યો અને મન કે લ્યો કાકા આખો મુદ્દુ છે માર નહીં ખાવા આવે છે જીરો કે કોણ ખાઈ તમે મારું લાગશે હું ખાધું ને કેવું મસ્ત લાગે હા ચૂકલું પછી મને નામ યાદ રહી ગયું હું હીરું ખાવું એટલે તો કેટલા રૂપિયાનું આવે કાજુ ખાલી 50 રૂપિયાનું તો તમે 100 રૂપિયા જેવી વાત ના કરો એટલે બીજું રાઈટ ની પેલું રાઈટ એટલે ચોખા વાળું એટલે ચોખા તો અમે રોજ ચોખા ની પેલું નૂડલ્સ ની વિજ્ઞાન હું એક દાડો તમારું 100 રૂપિયાનું એટલે તમે માર મંચુરિયન લેતા આવજો હો 50 રૂપિયા લેતા તમે નૂડલ્સ પેલું ના મળતા દુકાને મહેંદી મળે ની એ જેવું નૂડલ્સ બીજું આવે હું જાઉં હારું હેડો હા લે તારી આ શાક ની બાપ કુને ઉછળ્યું મેલ્યું હે કુને ઉછળ્યું છે ઓ તારી ઓય શીથી લે ઓમ બેઠું આ કાકા મત ડુંગળી બટાકાનું શાક તે ડકાવ્યું તો મુદાડું કાઢો તમે ડુંગળી બટાકાનું તાર માએ ના કર્યું હું કીધું તું પૂરું મારો આ નહીં ખાવ મને તો કોઈ બીજેથી આવજો પણ હવે બીજે ચોટ લેવા જાઉં બીજે ભાગતા આવજો મોટું નહીં ભાગવા જાવ તમે જો એટલે પણ ખાઈ લે કે મને આવું નહીં ભાવતું આવું આ શાક કેમ ઢોળી તું આ શાક કેમ ઢોળવું છે ના ભાવતું હોય તો શું કા ઢોળાય ઢોળવું છે એટલે તો કાલ બીજું કને એક્શન ના કર ફોજે ના માં હાલ ખાવ હાલ ભૂખ લાગી છે ઉંડે પડી છે અંદર શું કરું એટલે પણ હું કોના ઘરે માંગવા જાય કે ઈ કોના ઘરે માંગતો માર કશું નહીં જોવાનું એટલે હવે કોના ઘરે માંગવા જાવ ખાઈ લે કે આ પડ્યું માને ખાવ તો રોટલો ખાઈ લે હું એટલે દેખાવ છું માટે રોટલો ખવાય કેમ ના ખવાય વળી કા મુદા કે તમે ના આવો તો મુરું ના જવાય એટલે પણ તમારે હાલમાં નહીં રહેતા ના લોટા આની વાત છે તે પ્રાઇવેટ હા પ્રાઇવેટ છે ડાયરેક્ટ કે સરકારી તે રોધી ના પ્રાઇવેટ માં ના એટલે પણ તું શાક ચોટ લઈ આલું કેવાય ના હું તો આ હેડ્યું છું એટલે ખાઈ જા શાક લાવ નક્કી રોવા જો હું એટલે પણ શાક હવે ચોટ લાવ કે નકે બટાકા અને ડુંગળી ડુંગળી પણ ઘરમાં એ પડી નહીં મને તો ચોકથી માંગતા હું નતું બોલા હેડ્યું ના ભાષો પૂછો એટલે બોલ આવે
હું લેતા આવું એક તો હવે અમે જે માગવા જાવ ગુના ઘરે માગવા જાવ આવડું મોટું છે તોય અમે તો પહેલા ચેડ તો અમે તો ભીખ માંગતા કરી નાખશે ને હા જતા આવજો ના છે ઓ તારી કુકના ઘરેથી માજીને શાક લઈ આલું તો આટલું પેલું કરો હો લેતા આવું ખાવું છે ઓય ભૂખ લાગી છે અલા તું તને હવે શું કેવું તું મારું છોકરું પડે ને જાણું છે હાલ એટલે નકર હું તને મારા વગર ના મૂકો હારું જો મારું ઓળખ્યું અત્યારથી અમારે ભીખ માંગવા આવ્યું અને એક તું મારા છોકરો વાળી શાક લેવા મેકે છે લે પૈસા લે ભિખારી લે તારા પૈસા અમાર કોઈ નહીં જોતા મગજની ચાબી છો હા તારી તો વાટકો ને ભીખ માંગો બોલો મને કાટલે વાટકો તો તે વાટકો ને ભીખ માંગો એમ કહું તારો બા માંગે તાર આ શું છે વાટકો લઈને ભીખ જ માંગતા એટલે મારા છોકરા વાળી શાક ખાવ છું એટલે શાક લેવા જાઉં છું ઘણું શાક બટાકાનું લે બટાકાનું ડુંગળી બના એટલે તમારે ઘરે શેનું શાક છે ખાલી ચાલો ઘરે જઈને દોહાઈ તો આને પહેલા ખાવા કાઢો બટાકાનું શાક લાવ પણ હજી જોવા દો તારા શું ભિખારી ગોળમ કરો તમે તો આ બેઠો લે ફૂલે બાંધું પડી છે બટાકાનું રજી થઈ ગયું લે છોકરો ના છોકરો નોકરી જોઈ ખાય ડૂસી મારી ઓળખી લેરવે કઈ દીશે આ મગનને શું જવાબ આલો મગનજી ના બટાકા શાક ઓજા ખલે ના તે લાવો તરત બેસો એમ કહું અમારા બે દિન શાક કરે ફૂલવાનું છે જો લે આ ફૂલવાનું તો અમારે શાક કર્યું છે કે તો તારી છોકરો ફૂલવાનું શાક નહીં ખાતો બટાકાનું શાક ખાય બટાકાનું શાક તો નહીં તો વાકન કેમ લાયા છે તું એ તો હું તો મને ખબર નથી કે ડોસી ખાઈ ગઈ છે પણ હા તો નહીં ફૂલવાનું જોતું ચાલુ બોલો તમારા ડોસી લે આગી શબ્દાર ભાઈ તું અહીંથી યાર આવતો કે યાર અતાર માં યાર તો કે ફૂલે બટાકા શાક ખાઈ ગઈ તો તમારા ડોસી લે ખાઈ જવું ખાઈ જવું કે શું કરે દાળો બગાડી તું હોય કોકનો એ માગવા તું આ શું ભિખારી આખો જે ભિખારણ અલે તો અમે છોકરા જીત પૂરી કરવાના કે માગો કરે તો અમે છોકરા તમને આથી ભિખારી બનાવી દીધા મોટા છે શું કરી એટલે ભિખારી બની દાવ તમે અમે આ ભિખારી દુખી આ અલે મારું ઓળખ્યું માર ડોસી રિહાઈ જતી હતી અને આ કશું વધવાય નારી મારી ઓળખે એ સાદો રોટલો પડે છે એ ખાવ છું અને આ ડુગો આવજો ને એ મોહડીમ પીવો છે હાલ તો જે માએ બટાકા શાક લેવાય બટાકાનું હા બટાકાનું શાક માર ઘરે નહીં તો હું તા ડુગો પીવું તો આજો અલે તમાર કેમ ડોસી મારી કી ના ડુગો પીવો અલે ડોસી મારી કી નહીં તો આ ડુગો આમ પીવું છું માર ડોસી રિહાઈ જતી રહી પીએ છે અરે એટલા કશું વાધી નહીં ને એટલા ખાવું પડે પીવું પડે હાજી તો પેલા કન તો મોટી ફાટા કે એમ જી માર છોકરો પાટણ થી વધને આવશે ને એટલે પેલું મંચુરિયમ ની બધું લાવશે એટલે હવે તમાર ઘરે બધું લાવશે નહીં પાડી લે કેટલી આગળ કેવું તમે એટલે માર છોકરો બટાકા શાક કે ખાવું હે કાકા એટલે પણ નહીં તા બોલે શું કરિયાલું હાલ બટાકાનું શાક હવે તો હું તો જાઉં ના આકા ચીકુને લોચો અને ડુહો પીવા દે હવે શું કરવું મેળો આવ્યો એટલે બધું શાક તો કરાવવું પડશે પણ ચીજ નથી કરાવું વાહન ધોવા નહીં તો મારે ડોસી ધોઈ નાખશે અને બીજું શું આ ગોદો એ ધોઈ નાખશે આટલું ખાલી હાર્યું આટલું શાક કરાવવું પડશે અને બીજું તો આખર તો વટ પડાવાનું છે ગામમાં વટ એટલે વાલી બૂટના તો બૂટ જ લાવવાના એવા બૂટ એટલે ગામમાં કોઈને નહીં જોયા આવે એવા વટ પડી જાય આપણો વટ પડી જાય ગામમાં ખાલી કોઈનો વટ ના પડે એવો મારી છોકરી કેટલા ના 5 જણા એને તો બૂટ જ લાવી મારે એના અડધા પૈસા તો ના લાવવા જ પડી કમ્પ્લીટ લાવવા જ પડી હું લાવું છે ખાવાનું હું ખાવાનું લાવું કહેજો પડી તમારે શું જોવે અમાર ભીખ માગવા આવતા રહ્યા હોય વહેલા અમે સોળ્યો અમે વાટકો તાકાત છે હા લા એક કિતાબ હમણાં 32 વેરીનો છે 32 તો વાય ની અડધા તો પડતા છે આશી માંથી એટલે માર બત્રી નહીં ટેસ્ટી દો તારા બારા તેત્રી નહીં હોતા જાકે હોય થી એટલે તો તમાર ઘરે એક વસ્તુ લેવા પણ હશે શું વળી એ વસ્તુ નહીં હોય તમારે પણ શું લે શાક
અલે શાક તો માર ઘેર હોય જ છે. તમે લુગડો લાયા લુગડો હું હીરું તમને પૂછવા માંગુ, તમે રૂપડો લાયા? લુગડો તો અમારે લાવવા નથી, અમારે તો નહીં લાયા. તમારે લાયા? અલે અમાર તો લાયા. ચાલી લાયા? એ તો 2 વાર પહેલા લાયા હતા ને હવે ફેરથી લાવવા નહીં. એટલે 2 વાર પહેલા તો અમે લાયા હતા લુગડો તો. અલે હું 1 વાર પહેલા કહું, 2 વાર નહીં. એ તો હેઠ પેલી પેલા લાયા હતા ને હમણાં લાયા. અમે તો અમે લાયા હતા. આ તો ચલો. નહીં પહેરતા નવું ધોતી નહીં પહેરતા. આ તો શર્ટ તો કોઈ થી જૂઠું બોલ્યા આગળ. સાચું કહું. રોજ રોજ દોરાવો એટલે નવું જ થઈ જાય કે. એટલે કશું ના થાય તો તમે આ રોજ દોરાવો, તમારે તો જૂનું હતું. હું રોજ નહીં દોરાતો. અલે આ મારતો રે ને બૂટ લાવવાના હે તો તમને તો ખબર જ નહીં પા જે હવે. બુટા બનાવી કહેજો ખાલી. બોલીવુડ ને બૂટ લાવવાના છે, તમે તો કદી જિંદગીમાં નહીં લાયા હોય એવા. આ હોલીવુડ ના કહો, હોલીવુડ કહેવાય રે. કોઈ પેલા આટલે પહેરવાના હોય આ તો એમાં શું છે વળી? આટલે પહેરવાના હોય રે. આ તો કંઠન ના આવડે એવું બોલતે વળી, એમાં શું છે? અલે એ બુટ તો હું લાઈન તોડી રહ્યો હોય ઘણા આ તો માણસ. તોડી જો બીજું શું કરો? નારી એટલે તોડી જ નાખો ને. તો પેલા મેળે લાયા હતા. સસ્તા હોય એટલે તૂટી જાય કે અલે સસ્તા નહીં. પેલા ઢગલા પડ્યા હોય એવા વળી એરા લાવો છો વળી તો અમને નહીં ખબર હોય. તું બોલો હા કે અમે આવામાં લાયા વળી. હોલીવુડ કેટલા ના આવી કહેજો. આ હોલીવુડ કેટલા ના આવી કહેજો ખાલી. વાલ બૂટ તો વળી કોણ 2500 પડી રહી. એટલે અમે 2500 થી વધારે માં લાયા હતા. પૂછ્યું ભલા મોણો. લે 2500 ના અસલી આવે 2500 ઉપર તો વાતાઈ નહીં શું પ્યાકો એમને જૂઠું જૂઠું ના બોલો. એટલે એટલા 2500 ના બૂટ લાયા હતા અમે હોલીવુડ. નવે કરી હા ચીલી નવે કરી કેજો. ખૂબ નવાઈ કરી અને અમે. અલે જેટલી પણ નવે કરી. એટલે ખૂબ નવાઈ. અલે હા એટલે આપણે એક વાત કરું હું તમે. શું? એટલે આપણે કોર્ટમાં બેઠા ને હા ઈવન મેળો જબ્બર ભરાય. શું ભરામણ મને તો ઈ મેળો જોવાનું બહુ ગમે આપણા ગામમાં, ખબર હે? અલ્યા મને તાણી ગમે આપણે ખબર હે નેના તો તાણી હા. એ લાકડા વાળી સગદોડ આવી હવે અમે બેઠા એ બહુ રૂપિયા એમ, ખબર હે? ઓએ અને હવે તો પેલી લે આવી ગઈ લોખંડની આવી ગઈ અમે તો શક્કર આવ્યો મન. સાચો ગમતું જ નહીં અમે બેવું. હું એક દાડો બેઠો હતો ને ઉલટી થઈ ગઈ ઉલટી. એટલે એ ભલા મોણો ના બેહાય એમો. આ પેલી લાકડાની આપણે આવી હા. ને એમો બેહાય. લાકડાની હારી આવતી હો પેલા. ઓએ ઓએ મજા આવી જાય હો અને મેળા. મારા વર્ષે ને ભાવ કેટલો વધારી દીધો ખબર હે? હા. 100 રૂપિયા ભાવ હોય. 100 રૂપિયા ભાવ હોય અને જેટલી ઊંચી થતું હોય. એટલું ઊંચું આખું ગામ દેખાય. આમ તો હારું આખું ગામ દેખાય ભાવ. હા આપણે આખું ગમ જોઈ લેવાનું. એમ લો ઓળ્યું. હા ઈ તો હા પૂરું હવે થાય. તમે ઊંધા પડતા હતા ગરગડી લઈને જતા રહ્યા ખબર હે? હા ઈ તો ખબર હે. ચોટિયા ભાજી દેતા બે લે કે ટોટિયા નતા પાડ્યા. ફેંકવાનું શું રાખો તમે. અમે તો ફેંકતા તમારે કેટલા ટકા? અમે હો એ તું બધું છોડ. હવે મેન મુદ્દા પર વાત કર. તું વાટકો જેમ લઈને આયા ભીખ માંગવા આયા ઉપર લે. પૈસા નહીં લે. અલા તું મણિયા કાળિયા તું. હવે પૈસા નહીં જોતા માર. એ ભિખારી પૈસા જોવી લે પહેલું મુહૂર્ત કરું. અલા ભીખ માંગવા નહીં આયો. તાણી શું કરવા તાણી ક્યાંકી પેલા બટાકા શાક લેવા આવું. લે બટાકાનું શાક ખાવું માર ઘેર ચિયો બટાકાનું શાક મેળવા આવ્યો તો અલા માર નહીં ખાવું. તો તાણી તમારે ડોસી ખાવ તો ઈરી રોધીન કરશે તમારું શાક. અલા માર છોકરાને ખાવું છે ને આ જાવ. આજે ખવડાવો જોકી તાણી રોધીન. પણ માર ડોસી શાક રોધવું નહીં. પૈસા રોધ્યું ફુલેવન. ફૂલેનું તો મારે પણ મને આવવાનો મારે ખાવા દઉં છે હજુ તો. ના રખવાન ઘરે ફુલેવન તું તાર ઘરે ફુલેવન પેલા કાળિયા તો તું એ કાળિયો ને. તારો વાકાળી રાખી હોય થી. અલા કે આલજી બટાકા શાક. અલે નહીં લે નાના પાડી દે ને. બટાકા શાક કરો. એને આલું લે હારું હાલો એને બુધ. આકાડી થેડી તું ને કાળિયા. કાકીલા ભિખારી અલા એક થી ઉભો રે પૈસા આલું લે. નહીં જોતા પૈસા. અરે લે શાક ઓય મારું ઓળછું આ ગોમમાં તો કોઈ શાક ના આલ્યું પણ શું કર્યું ઘરે તો પાછું નહીં જાવ વાટકો લઈ પણ હા ચાર રસ્તે જવા દો ભૂલ્યા.